બલુચ આર્મીનો મોટો દાવો। નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। પાકિસ્તાનના સુરાબ શહેર પર બલુચ આર્મીનો કબજો, જોતા રહી ગયા શાબાઝ શરીફ। શહેરમાંથી પોલીસ અને સેનાને તગેડી, બલુચ આર્મીએ કર્યો મોટો દાવો। ઈરાનને સાઉદી અરેબિયાની ચેતવણી, અમેરિકા સાથે કાં ડીલ કરો નહીતર ઇઝરાયલ સાથે યુદ્ધ। ઇન્ડોનેશિયામાં એક પથ્થરની ખાણ ધસી પડતા 10 મજૂરોના કરુણ મોત। નાઇજીરિયામાં પૂરથી ભારે તબાહી, અત્યાર સુધીમાં 117 લોકોના મોત। અમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશ નિકાલ કરવા સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી। યુએનને ટક્કર આપવાનો ચીનનો પ્લાન, ચીને 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન, જેમાં પાકિસ્તાન પણ સામેલ। કોલંબિયા સામે ભારતની ડિપ્લોમેટિક જીત, કોલંબિયાએ પાકિસ્તાન તરફી પોતાનું નિવેદન પાછું ખેંચ્યું। જાપાનની નારા મેડિકલ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોને કૃત્રિમ લોહી બનાવવામાં મળી મોટી સફળતા, જે કોઈ પણ બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિને ચડાવી શકાય છે। જો બધા જ ટેસ્ટમાં ખરું ઉતરશે તો 2030 સુધીમાં કૃત્રિમ લોહી લોકોની સારવારમાં વાપરવાનું શરૂ થઈ શકે છે। ચીને એવી લેઝર સિસ્ટમ વિકસાવી કે જે 1.36 કિલોમીટર દૂરથી પેન્સિલની અણી કરતા પણ બારીક અક્ષરો વાંચી શકે છે। ભારતના ટાઈગર મેન તરીકે જાણીતા વાલ્મિક થાપરનું 73 વર્ષની વયે થયું નિધન। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।